એક થવાનો હવે સમય આવી ગયો છે. હા, નહીતર આપણા ધર્મ ઉપર ફાવે એમ કરે છે, ફાવે એમ બોલે છે, અને આપણે ધર્મને આપણે નહીં બચાવી તો ધર્મ આપણને નહીં બચાવે. એટલા માટે મનોરંજન જરૂરી છે. સારું ગીત આવે ત્યાં નાચી લ્યો, ઘડીક આનંદ કરી લ્યો, બધું બરોબર છે, પણ કંઈક તો હોવું જોઈએ ને સાહેબ. ધર્મ માટે કેવા કેવા બલિદાનો દેવાના છે. માથા દેવાનો વખત હતો ત્યારે માથા દેવાના છે સાહેબ. એટલે આ વાત તમને કહું, સૌરાષ્ટ્રની ધરતીનો જ પ્રસંગ છે. અને યુટ્યુબમાં મેં આ એક પ્રોગ્રામમાં બોલેલો, પછી યુટ્યુબમાં લાખો માણસોએ જોયું આ વાત, બહુ બધાએ વધાવી. એટલે અમારા સૌરાષ્ટ્રની ધરતીનું તોળીરામ પર કરી અને ગામ અમરેલી પાસે ભાઈ મને યાદ કરાવતા હતા. એટલે પ્રસંગ આપ બધાને ગમશે. જીવતરમાં પૈસો જરૂરી, કારણ આપણે એ નથી ये सब माया है इसका क्या करे ये પડ્યા રહેગા તો કોઈ વાપરેગા પણ ભેળા કરેગા. પૈસો જરૂરી છે ને, હોય તો હારા કામ થાય ને. માંડવાને એમને ખોડાના છે એ તો ક્યાંય 1 રૂપિયો ન દેતા હોય એ કે એકચ્યુઅલી લોભ્યો, પણ પોતે કોઈ દી કઈ આમ કર્યું જ ન હોય. વાતું કરવામાં ફેરો એ બધું નોખું. વાતું કરવી એ જુદી છે ને કરી બતાવવું એ જુદી છે. આવા કાર્યો કરવા એ અઘરા. વાતું થઈ શકે, વાતું તો ગમે એ કરે ને, પણ એ કરી બતાવવું. સાહેબ અમારે મેરુભા બાપુ એમ કહેતા કે તમારે લોભી માણસને દુબળો પાડી દેવો હોય ને તો દાતાર માણસના વરામાં લઈ જાઓ. એના પ્રસંગમાં જોઈને હરર આટલા જમી ગયા, આટલા બધા જમી ગયા, હરર પૂરું થઈ ગયા, આટલા બધા. હા, એને એમાં જ ઓલો નહીં, હવા એક જણો દીવો કરે ને ભગવાનને, તો ઘીનો દીવો કરે ને હવારમાં, તો દીવો કરે ને તો ઝટ આરતી કરી લે. આમ આરતી ઉતારો, આરતી ઉતારો, 2-3 વાર આરતી ઉતારો કૃષ્ણ કહે કરીને ઝટ પૂરું કરી દીવો ઓલવી નાખ. શું કામ? બીજું ઘી પડ્યું રહ્યું એ કાયમ આવે. આટલો લોભ્યો. એવું કાયમનો ક્રમ એનો. એમાં એક દી દીવો બરોબર આરતી કરતો હતો ને બહાર કોક આવ્યો એનો મિત્ર. એ બીજા પાડના જ ભેળા થાય. માણસો છે ને, મિત્રો તમને એવા જ મળે જેવા આપણી પ્રકૃતિ એવા જ હામાં મળે. એ વાત પાકી છે. મિત્ર આપણા આમ તો 2 પ્રકારના હોય. 2 પ્રકારના આપણા મિત્રો હોય, એક બૂટ જેવો ને એક સ્લીપર જેવો. આ સીધી તમને સમજાવી ભાઈ. એમ કહું, બૂટ જેવો મિત્ર તમે ગમે એવા ગારામ ખૂતો તો ભેળો ઢહડાતો આવે, એ તમને છોડી ન શકે. સ્લીપર જેવો મિત્ર છે ને, જરાક લપસ્યા નથી, ભડના દીકરા પગમાં નીકળ્યા નથી, એની તૈયારી જ હોય. હા બોલો, આ ધ્યાન રાખજો યુવાનો, એની તૈયારી જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો વાહેથી છાંટા ઉડાડે. એટલે એટલું તમારે ધ્યાન રાખવું જ પડશે સાહેબ. મિત્ર તો આપણે ત્યાં માથા દેવાના. મિત્ર કીજીએ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત માં આવે, અને મિત્ર કીજીએ મર્દ સત કહેકર સમજાવે. ઓલી જૂની બહુ સરસ એક વાત છે. એક જણાને ફાંસી થતી હતી, ફાંસીનો હુકમ થઈ ગયો. મહારાજે કીધું કે તારો ગુનો છે ને તને ફાંસીએ ચડાવી દેવાનો છે. અમુક સમય થોડોક એને મળ્યો. એ સમયમાં એને દલીલ કરી મહારાજને કે મને મારા પરિવારને મળી આવવા દે, હું થોડા સમયમાં આવી જઈશ. તો કે તું વયો જાય, ફાંસી છે ને તું એ તારીખે ન આવતો, એ તિથિએ ન આવતો. તો એનો મિત્ર હતો, એને કીધું હું જામીન પડું છું કે મારો મિત્ર ફાંસીને આગલે દિવસે આવી જશે, એને ફાંસી દેવાની છે ત્યાં. પણ એને જવા દો, મારો મિત્ર છે, ભલે ફાંસીનો હુકમ થયો છે પણ એ મર્દ માણસ છે. અને મિત્ર જામીન પડ્યો. રાજાએ કીધું કે નહીં આવે તો હું ફાંસીએ ચડી જાય. મને વિશ્વાસ છે આને નામ મિત્ર કહેવાય સાહેબ. મિત્ર માટે તો કઈ કરવું પડે. અટાણે મારું માથું જોઈ લે, ગાડી નહીં દો. માથાનો હું મુરબો કરવો છે? ગાડી જોઈશ બપોર સુધી. પણ મૂળ વાત મારે જે પ્રસંગ કેવો છે, પણ સાહેબ એ વયો ગયો ભાઈ મિત્ર, જેને ફાંસીનો હુકમ થયો તો એ પરિવારને મળવા વયો ગયો ગામડે. અને ફાંસીનો હુકમ થયો તો, અને આગલે દિવસે ઓલા એનો મિત્ર જામીન પડ્યો તો એને બોલાવવામાં આવ્યો. તારો મિત્ર આવ્યો નથી, ફાંસી દેવાની છે. મહારાજે કીધું છે કે તારે આવવાનું. કાંઈ વાંધો નહીં, કે હું આવી જાઉં. એ આવ્યો, ફાંસીને માચડે અને મિત્રો સડાવ્યો. માચડે સડાવતા પહેલા પૂછ્યું તું હું કે તારો મિત્ર ન આવ્યો, તું મિત્ર વાળો થતો તો મોતને ટાણે હારા હરકી જાય. એટલે આને 2 આંખમાં આહુડા આવ્યા. પણ આહુડા પડતા હતા ને, મહારાજે કીધું કે હવે શું રોવે છે, બહુ મિત્ર વાળો થઈ ગયો તો કે મહારાજ મને ફાંસી મળે છે એટલે નથી રોતો. મારા આહુડા જોવા, એક આંખમાં આહુડા ઠેકીને પડે છે ને એક આંખમાં આમ લીટો થાય. દુઃખના આહુડા આમ ઠેકીને પડે, સુખના આહુડાનો લીટો થાય. સોરી, સુખના આહુડા ઠેકીને પડે, દુઃખના આહુડાનો લીટો થાય. આ વિજ્ઞાન ન ઉકેલી શકે. દુઃખના આહુડા હોય ને લીટો થાય, સુખના ઠેકીને પડે આહુડા. એ કે મારી એક આંખમાં સુખના હરખના આહુ છે ને એકમાં દુઃખના છે. તો કે હરખ શેનો છે? કે હરખ મને એ વાતનો છે. ઓલો માણસ કહેતો હતો કે આજ મારા મિત્ર માટે થઈને હું ફાંસીએ ચડું છું, એનો મને હરખ છે. ભલા માણસ, મિત્રતા કોને કહેવાય એ જગતને જો દેખાડ્યું મેં. તો દુઃખ કઈ વાતનું છે? તું મરી જાશો એ તો એ વાતનું દુઃખ નથી. કે તો દુઃખ એ વાતનું છે કે આજ હું ફાંસીએ ચડું છું,
પણ મારો મિત્ર જગતના ચોકમાં જીવતો નહીં હોય, નકર આવ્યા વગર નો રહીએ. મારી પહેલા એ મરી ગયો એટલે હું રોઉં છું, દુઃખના હું છે. મને ભરોસો છે કે આજ હશે જ નહીં, ગમે એ કઈ ઘટના ઘટી ગઈ છે. એમ મિત્ર તો આપણે કરવા તો હારા કરવા. તમે જો આંબલીનું ઝાડવું હોય ને, આંબલીનું ઝાડ, એ બહુ ખાટી આંબલીનું ઝાડ, આમ બહુ શીકણું, તમે ડાળખીમાં ટીંગાઈ જાવ તો તૂટે નહીં એવું હોય, બહુ મોટું હોય, વિશાળ. છતાંય આંબલીના કાતર્યા ખાટા આવે ને વાંકા. શું કામ ખબર? પાંદડા બહુ ઝીણા, જેની આજુબાજુમાં ઝીણી બુદ્ધિ ના હોય ને એના ફળ ખાટા ને વાંકા જ આવે હંમેશાને માટે. એ ધ્યાન જ રાખવું. કેળ છે ને, કેળના કેળા કેવા મીઠા. શું કામ ખબર? ને કેળનું તમે ધક્કો મારો પડી જાય એવું કેળ હોય, એવડું ઝાડવું છે, છતાં એના કેળા મીઠા. શું કામ? પાંદડા બહુ વિશાળ, આજુબાજુમાં વિશાળ બુદ્ધિના માણસો હોય ને એના ફળ હંમેશાને માટે મીઠા જ હોય મિત્રો. એમ આ દીવો કરે ને, દીવો એટલે સીધો ઠારી નાખે ને. એના મિત્રો એક આવેલો, એટલે મિત્રે બહારથી હાથ કર્યો લોભી માણસને કે જલ્દી અહીંયા આવે, તારું કામ છે. એને એમ કે કંઈક મળે એવું હશે. તો આ પેલો દીવો હતો ને, દીવો અમને મૂકી અને હળી કાઢીને વયો ગયો. એ મૂકીને દીવો જગતો ને વયો ગયો બહાર ને. એમાં વાતે સડી ગયા ને વાડીએ વહી ગયો. વાડીએ જઈને યાદ આવ્યું કે આ દીવો નથી ઠાર્યો, ઘી બધું બળી જાય. હાથ દી આલે એટલું કોડિયામાં ઘી હતું. અને ત્યાંથી ગડગડતી દોટ મૂકીને હંફતો આવ્યો. એ આમ ઝાપામાં ખડકી ખોલીને ડેલીમાં અંદર ઘેર્યા ફેરે હંફતો એને ઘરવાળી સામે જોઈ રહી. એને ઘરવાળી કે કાં વાડીએ પાસે આવ્યા? એ કે દીવો ઠારવાનું ભૂલી ગયો તો, ભગવાનને દીવો કર્યો ને ઘી બળી જાય એટલે. એની ઘરવાળી કે હું તમારી ઓઢણી ઓઢીને આવી છું, દીવો તો મેં તરત ઠારી નાખ્યો, તો તમારે ચિંતા કરવાની જરૂર ન હોય. પણ એ કે તમે વાડીએથી અહીંયા આવ્યા પાછા દોડીને, બીજો ધક્કો ખાધો, સંપલ કેટલા ગહાણા છે બોલો એ હિસાબ. તઈ એને ઘરવાળીને એને કીધું કે તારે ચિંતા કરવાનું ન હોય, સંપલ તો હું હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. પગ ભલે ગાહે પણ સંપલ ન કહાવો જોઈએ. હવે એનાથી કથાઓ થાય, એનાથી હજારો લાખો માણસો જમે. એ તો આપી દેવું સાહેબ, એ તો બહુ મોટી વાત છે. બાકી વાતો કરવાવાળા ઘણી વાતો કરે, આમ થઈ જાય ને આ હોય તો આપી શકાય, હોય તો નથી આપી શકાતું, બહુ મોટું અઘરું છે. પણ મારે આ બલિદાનની અદ્ભુત ઘટના છે. તોળીરામપર કરી અને ગામ, અને તોળીરામપર ગામના એક પટેલ, રામજી પટેલ, અને એમને ઘરેથી જમનાબેન, પણ ખેડૂ પટેલ, અને એકદમ પવિત્ર જીવન જીવે, પરમાત્માનું ભજન કરે. થોડીક પોતા પૂરતી જમીન, પોતાને ક્યાંય દાડીએ પણ ન જવું પડે અને પોતાની ખેતરમાં કોઈ દાડીએ બોલાવવું ન પડે એટલી જમીન. ટૂંકમાં આ વાત કહું, પ્રસંગ મને ગમે છે એટલા માટે. અને એમાં પોતાનો એકનો એક દીકરો ડાયો, અને ડાયાના લગ્ન થયા, અને ગોમતી નામની પટેલની દીકરી પરણીને આવી, પણ સંસ્કારી બહુ હતી સાહેબ. આજુબાજુમાં ગામમાં એ રામજી પટેલ અને જમનાબેન ને ત્યાં એમની જે દીકરાની વહુ આવી, એ એટલી બધી સંસ્કારી. આજુબાજુની બાયું છે, એ પાણી ભરવા જતી હોય તો વાતું કરતી હોય, અરે પણ ગોમતી વહુના જેવું રૂપ એવા ગુણ છે, શું સંસ્કારી બાઈ આવી છે, આવી બધી વાતો થાય. એમાં આશા બધાની અમર છે મલકાય, આશામાં મતી જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. એમાં એક મિત્રો ઘટના બની છે. ડાયો છે એ પોતાનું ગાડું લઈને કાયમ વાડીએ જતો હોય. એમાં અમુક માણસો, મેં કીધું ને ગામો ગામ ખોડા જે વેર્યા, એવા ગામના આગળ પીપળું વડલા હોય ત્યાં ઓટે બેઠા હોય. ઈ ત્યાં બેઠા બેઠા ગાંજો પીવે, આ બધું વ્યસન ને એવું બધું કરે. ઈ બેઠા બેઠા ગાંજો પીતા હતા. એમાં એકવાર આ ગાડું લઈને નીકળ્યો ડાયો, એટલે ડાયાને કીધું, ડાયા આવ 2 ફૂંક ગાંજાની મારતો જા, મજા આવશે. તો કે અરે મારાથી વ્યસન કરાય, મારાથી ગાંજો પીવાય, મારો બાપ મને મારે. અરે ડાયા, પરણી લીધું, હવે તો પરણી ગયો છો, તારા એટલા વર્ષ ત્યાં લગન બાઈ આવી, હજી તારો બાપો મારે? તો કે હારે ઠેકાણે જમણવારમાં કે કથામાં 5-10 હજાર રૂપિયા લખાવી આવું ને તો મારો બાપ ન મારે, બાકી વ્યસનમાં ખોટા રૂપિયા બગાડું તો મારો બાપ મારે, એનો અધિકાર છે, એ મારો બાપ છે. ભલા માણસો, આ સંસ્કાર. અને એમ કરીને 1 દી 2 દી 3 દી કાયમ ડાયો નીકળે ને એમ કે 2 ફૂંકું લેતો જા ગાંજાની, મજા આવશે મજા આવશે. પછી તો મિત્રો આપણે ગામડામાં પેલા ગરેડા વાળી વાયુ હતી ને, એમાં વરતડી રાહેથી આમ સીંચતા હોય અને પથ્થરમાં ગહાતી હોય ને દોરી, એ વાયુમાં પથ્થરમાં આંકા પડી જાય. પાણો હોય ને તો રાંઠું રાજ તો પોસી હોય ને, તો એ પથ્થરમાં આંકા પાડી દે. એમ માણસને તો અસર થાય કે નહીં? 1 દી 2 દી 3 દી 5 દી 5-7 દી સુધી સતત ગાંજાનું કીધું. 1 દી કે ડાયા થોડીક વાર ઉભો રહે, ગાંજાની 2 ફૂંકું લેતો જા. એટલે કીધું કે અરે મારાથી વ્યસન ન કરે. અરે ડાયા, અરે તે મારે જઈને નિરણ વાટવી છે, આ કરવું તે કરવું. તો કે 2 સટું ગાંજાની માર ડાયા, અને પછી તું વાડીએ જા,
ઘઉં વાટ કે બાજરો વાટ ઘડીકમાં કેટલો વઢાઈ જાય તને ખબર ન પડે એમ? તો કે હા. ફોહલાવીને પાસે બોલાવ્યો. મિત્રો, કુદરતની ગતિ કંઈક અલગ છે. અને બરાબર ગાંજાની ઝલમ ભરીને ઓલા જે વયસની જુવાનડા હતા એમણે કીધું, લે લે ડાયા લે, શર્ટ મારી. આમ કરીને આમ શર્ટ મારી. શર્ટ મારતા ને યારે ડાયાને ઉધર ઉપડી એટલે તરત કીધું, ના મને બહુ ઉધરસ. તો કે ઈ તો 2 વાર એવું લાગે, બાકી તારે ઘડીકમાં 5, 7, 10 ક્યારા તું વાઢી નાખી, તને ખબર નહીં પડે કેમ વાઢી નાખ્યું ખેતરમાં, તું કેમ કામ કરી, એવી મોજ આવી જાય. ડાયા ઈ તો ઘડીક નવું હવું છે લાગે. એક ફૂંક, બીજી ફૂંક ને ત્રીજી ફૂંક મારી, પણ જોરથી શર્ટ મારી ભાઈ. ઈ સલમની ઉપર ભડકો થઈ ગયો, આગ થઈ ગઈ. આમ આ બાજુ મિત્રો સલમની ઉપર આગનો ભડકો થઈ ગયો, આગ લાગી ગઈ. અને આ બાજુ ડાયાના એટલે રામજી પટેલના પરિવારમાં આગ લાગી ગઈ. મગજ સટકી ગયો ભાઈ ડાયાનો. ગાંજો છે ને એ ખરાબ વસ્તુ છે, મગજમાં સડી ગયો. ડાયો ગાંડો થઈ ગયો, સકર વકર ડોળા કરવા માંડ્યો, એલફેલ બોલવા માંડ્યો. ઓલા જુવાનડા જે હતા એમને ખબર પડી કે આપણે આના બાપુ ખીજા હે. ગાડામાં નાખીને વાડીએ મૂકી આવ્યા ડાયાને. આ બનેલી ઘટના તોળી રામપરની અમરેલી પાસે. અને વાડીએ મૂકી આવ્યા મિત્રો. અને પછી તો વાડીએ મૂક્યા અને હાંજ પડી, બધાના ગાડા આવ્યા. એટલે રામજી પટેલને જમનાબેન એમના પત્નીએ કીધું કે પટેલ, આપણો દીકરો આપણો ડાયો કેમ નો આવ્યો? વેલો આવી જાય, કાંઈ વાડીએ વધારે કામ હતું આજ? તો કે ના, કાંઈ કામ બીજું કાંઈ નહોતું. તો કે આવ્યો કેમ નથી? બાપ ગયો જોયા હું કેમ દીકરો આવ્યો નથી. વાડીએ મિત્રો એ રામજી પટેલ છે, એ ખેડૂત છે, એ વાડીએ આવે છે. વાડીએ આવીને જ્યાં જોવે ને ત્યાં પોતાનો એકનો એક દીકરો, સંસ્કારી દીકરો જે હતો, પોતાનો આધાર જે કાંઈ હતો જીવનનો, એ એકનો એક દીકરો પોતાનું પેરણ ફાડી અને આમ લીરા કરી અને આમ જોતો તો, સકર વકર ડોળા કરતો તો. રામજી પટેલને ધ્રાસકો પડ્યો કે અરર મારા દીકરાને શું થયું? પાય હળી કાઢીને બચ ભરી ગયો. બેટા ડાયા, તને શું થયું દીકરા? તું કહેતો ખરો. એ ઘડીક થાય તો ખકડા દાંત કાઢે અને ઘડીક થાય તો ધ્રુવ કે બાપના ખોળામાં માથું નાખીને ડાયો રોવા માંડ્યો. મંડે રોવા, વળી પાછો હેલફેલ બોલે, વળી પાછો દાંત કાઢવા માંડે, વળી રોવા માંડે. રામજી પટેલે કીધું, દીકરા બેટા, આંધળાની લાકડી, તું મારો આધાર છો, મારી જીવાય છો. દીકરા તને શું થયું? તને કાંઈ થઈ ગયું? ઈ વખતનો એક જમાનો એટલે કે કાંઈ વળકાડ ભૂત પ્રેત કાંઈ એવું હશે. ઘેરે લઈ આવ્યા, ભૂવા ભરાડી, ઘણું બધું બોલાવ્યું, આ તે બધું કર્યું. અમને ઘણા પૂછતા હોય કે આપણે તમારો ધર્મ છે, આ તે છે ને આવું બધું વિજ્ઞાનમાં તમારા ધર્મ શું આપ્યું. એટલે હું એને પ્રોગ્રામમાં ઘણી વાર ઊંચો થઈ થઈને કહું છું કે અમારા ધર્મને આજ નહીં, હજારો વર્ષ પહેલા રામાયણ સુધી જઈને તમારે વાંચી લેવાની છૂટ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર અમે અંધશ્રદ્ધા કોઈ દી ફેલાવી જ નથી. ભગવાન રામ આ ઝીણી વાતો એટલે આજ આપણે વિજ્ઞાનને આરે ઊભું રહેવું છે, હાસું કેવું જોઈએ, ગમે એમ નહીં. ભગવાન રામે લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી અને લંકાના રણમેદાનમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આંખમાંથી જ્યારે આહુડા પડ્યા અને લક્ષ્મણને જ્યાંથી મૂર્છા આવી તેથી રામ પરાત્પર બ્રહ્મ હતો. એ વખતનો એક આખો એ સમય હતો. રામ ધારે ને હાથ ફેરવે લક્ષ્મણ ઊભો થઈ જાય મિત્રો. પણ રામે એ ન કર્યો. એ આપણો બાપ રામે એ ન કર્યો. કારણ રામે સુષેણ વૈદને બોલાવવાનું કીધું હનુમાનને. સુષેણ વૈદ આવ્યો ને એને કીધું મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે. એટલે રામે હનુમાનને કીધું લઈ આવ. એટલે આપણી રામાયણે એ દુનિયાને દેખાડ્યું કે કદાચ રામનો ભાઈ લક્ષ્મણ હોય એને લાગી જાય ને તો એને ડોક્ટરે બોલાવવો પડે અને જે મેડિકલમાં કે ત્યાં દવા લેવાય જવું પડે. લાખો વર્ષ પહેલા આપણી રામાયણે કીધું છે કે અંધશ્રદ્ધામાં ન બેઠું રહેવું. અમે ડોક્ટરને બોલાવી અને મેડિકલમાં જઈ. આવું કેટલી વાતો છે આપણી, આ લઈ આવી જો છે આપણે સાચી વસ્તુ સાહેબ. એટલા માટે એટલે મૂળ વાત ઉપર પાછો આવું. એટલે એ વખતે જે કાંઈ હશે અને પછી તો બહુ એનું દવાઓ કરી પણ ગાંજો છે સડી ગયો તો ઈ તો એને કોણ કહે કે ભાઈ આ ગાંજો પીધો, નકર તો અમુક દહીં ને હાકર ને એવું પીએ તો સારું થઈ જાય, પણ ઈ તો કોઈ કહે નહીં ભાઈ. અને એમાં થોડા 1 દી 2 દી 3 દી 3 દીના રાત ને દી કોઈ ડાયો હૂતો નથી. ડાયાના મા બાપ રામજી પટેલ ને જમનાબાઈ હૂતા નથી અને ગોમતી સંસ્કારી બહુ હતી એ પણ હોતી નથી. એ ડાયાનું ધ્યાન રાખે એમાં થતા બેઠા થાંભલીને ટેકે. એ રાતે બધા એને આડાવડા બેઠા હતા, ત્યાં ઊંઘ આવી ગઈ અને ડાયો છે એ હળી કાઢીને ઘરેથી નીકળી ગયો. ગાંડો મગજની કઈ મેળ નહોતો. આ બનેલી ઘટના તોળી રામપરની છે મિત્રો, જાજા વર્ષો નથી ત્યાં હજી. એ ગડગતી ડોટ મૂકીને નીકળી ગયો. હવારમાં ઉઠીને જોયું તો ડાયો નહોતો ખાટલે. અને પછી તો બધા આખું ગામ ગોતવા નીકળ્યું. આડાવડા ક્યાંય ડાયો જડતો નથી મિત્રો. બીજા દિવસ સુધી ગોઈતો ડાયો જડ્યો નથી. રામજી પટેલ એમ કહેવાય છે ગામના ઊંડા કબૂતરું સરકેલા અને કચરા પડેલા ઊંડા કુવા હતા ને એ કુવામાં પડી એનો બાપ ગોતતો તો ક્યાંય મારા દીકરાની લાશ જડી જાય તો એને અગ્નિ સંસ્કાર કરું. બાપ છે ને પણ ક્યાંય જડતો નથી. પછી વિચાર કર્યો કે આ ગમે એ બની ગયું કે ગમે આમ ગાંડો હતો ક્યાં કુવામાં પડી ગયો હોય છે, જડતો નથી. ડાયો ગુજરી ગયો એવું નક્કી કરી નાખ્યું. સંસ્કારી જે
ગોમતી વહુ હતી અને એના પિયરીએ મૂકી આવવાને કીધું કે તમારી દીકરી અમારી દીકરી સારું ઠેકાણું જોઈને બીજે પરણાવી દેજો, બીજું કાંઈ ન કરે. અમારા ભાગ હતા. અને ટૂંકમાં મિત્રો વાત કરું, એ વખતનો એક સમય, અને એમાં ધારંગણી ગામ, એ પણ અમરેલી પાસે ચલાળા પાસે ધારંગણી ગામ ભવાન પટેલ કરી અને આધેડ ઉંમરનો આદમી, બહુ સંસ્કારી આદમી. એમને ઘરે મહેમાન બહુ આવે અને મહેમાનનો માળવો ને એ પણ ઘરભંગ થયેલો અને મહેમાનોને હાથે રોટલા ઘડીને ખવડાવતો હતો. એવો ઠેકાણા જોવા જોઈએ હો સાહેબ, એ બહુ મોટી વાત છે. હા, ઠેકાણા ન મળે, માણસ ન મળે. એટલા માટે આમ ઘણી વાર કહેતા હોય મતલબની વાત ગમે એ સમજી જાય, પણ વાતનો મતલબ કોઈ ન સમજે. મતલબની વાત છે ને એ ગમે એ સમજી જાય. બોલો, વાતનો મતલબ સમજવો બહુ અઘરો. એટલે સંસ્કારી હતો પોતે આપ, પણ એને ન્યા કોકે સમજાવ્યા કે ભવાન પટેલ તું મહેમાનોને આટલા રોટલા ખવડાવે છે તો આ ઘરભંગ થઈ છે ગોમતી, તો એમનું માગું નાખવામાં અમે જઈ. સમાજના કોઈ વડીલોએ ગયા, ટૂંકમાં વાત કરી તો એનું ઘર કરે એવું. એ વખતે જે ઘર ઘરનું કહેતા એ ગોમતી વહુ છે, જે ડાયાને મરી ગયો માની અને ભવાન પટેલના એ ધારંગણી ગામના ભવાન પટેલના ઘરમાં ગોમતીને બેહાર્યા. ત્યાં એ લઈ એમને ઘરે જાય છે, રહે છે. થોડો સમય, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના જેવો સમય થયો અને પછી તો ગોમતી છે એ ધીરે ધીરે વિચાર કરે છે કે હવે તો આજ મારો ધણી, આજ મારો પરમાત્મા, અને મારે આનું ઘર ઉજાળવાનું છે. એમાં એક દી મિત્રો, કુદરત શું કરે એનું કોઈ નક્કી જ નથી હોતું સાહેબ. એ તમે નક્કી ન કરો શું ક્યારે શું થાય. એમાં એક દિવસ રોંઢાનું ટાણું, ભવાન પટેલ તો વાડીએ ગયેલા. ગોમતી છે, હવે તો ભવાન પટેલના ઘરમાં છે ગોમતી. પેલા જે ડાયાનું માણસ હતું એ ભવાન પટેલના ઘરમાં. અને ગોમતી વીરડે કુએ પાણી ભરે છે એકલી. એ પાણી ગરેડેથી હિંચતી હતી. એમાં એક આમ 5 મહિના વયા ગયેલા. એક માણસ આવ્યો, મોટી દાઢી વધી ગઈ, જીથરા વધી ગયા, તૂટેલા ફાટેલા લુગડા, પૂરું ખાવાનું ન મળતું હોય, પાંખડી જેવું શરીર થઈ ગયું, વર્તાય નહીં, ગાંડા જેવો માણસ. આમ કરતો કરતો આવ્યો, પાણી પીવું, પાણી પીવું. અને પાણી હિંચતી હિંચતી ગોમતી એને આમ પાણી પીવરાવે છે ગળામાંથી લઈને. આમ ખોબો ધર્યો ઓલા ગાંડા જેવા માણસે, પણ ગોમતીની આંખ આમ પાણી પીવરાવતા પીવરાવતા આમ આંખ આમ જોયું. એ આંખોમાં કંઈક ઊંડી ઊંડી અણહાર આવી. હોય ને હોય તો મારું પેલું ઘર હોય, મને એવું લાગે છે અણહાર ઉપરથી. હો, એને એમ થયું કદાચ મારું આગલું ઘર હોય. પણ શું કહેવાય આને, કે હવે તો મારો પતિ, મારો ધણી, મારો પરમાત્મા બધું આ જ છે, ભવાન પટેલ છે હવે આ તો. પણ છતાંય કદાચ એ હોય તો એના ઘર સુધી પુગાડવો પડે, એટલું તો કરવું કે નહીં. એટલે એને કીધું કે તમે ક્યાંથી આવો છો? તા આ કરે ગાંડા જેવો માણસ, કઈ કહે નહીં કે તમારે ખાવું છે, ભૂખ લાગી? તો કે હા ખાવું, હા ખાવું, એમ મીંડો કરવા ગાંડા જેવો માણસ. એટલે ગોમતી એને ઘરે લઈ જાય છે મિત્રો. ઘરે લઈ જઈને પેલા એમ થયું કંઈક ખાવાનું બનાવું, એને વાર લાગે, પણ આ ભૂખ્યો થયો છે. એટલે એ વખતે તો ગાયું ભેહું ખેડૂ કેવી રાખતા, એ હારું જાવડીમાં 12 પોરું જામેલું દહીં હતું. ઘણા અટાણે ભણેલા માણસો વોટ્સએપમાં મેસેજ કરે, મેં વાંચેલા. એ કે મેળવણ પેલી વેલું સાયસ દહીં જમાડ્યું છે, એનું મેળવણ ક્યાંથી આવ્યું હોય છે. પણ મિત્રો ગીરના અમારા નેહડામાં એને ખબર જ નથી. એટલે એવા એવા પ્રશ્નો કદાચ તમે જોયા છે કે પેલું વેલું દહીં જમાડ્યું હોય છે દૂધને, એનું મેળવણ નાખવાનું ક્યાંથી લઈ આવ્યા છે. પણ તમે ગીરના અમુક આપણા સૌરાષ્ટ્રના ગામડા અને ગીરમાં જઈને જોવો, 12 પોરું દહીં કહેવાતું મેળવણ તો અમુક વર્ષો પછી આવ્યું, બહુ તો 50 વર્ષ પછી. પણ 12 પોરું જે દહીં જામતું ને, 12 પોર એના ઉપરથી વયા જાય. એ 12 પોર સુધી જાવડીમાં રહેવા દો ને, દહીં એમનેમ જામી જાય, એને મેળવણની જરૂર ન પડે. ઈ 12 પરા દહીં પેલા આવતા, ઈ ઘી એવા થતા સોયું લાગી જાય. હાંજે ઘી નાખ્યું હોય તો આમ આંગળા માર્યા હોય ને, સવારમાં શિયાળાની ઠંડી હોય ને તો આમ હાથ નાખે સોયું લાગી જાય, લોહી નીકળે. એટલા તો કઠણ ઘી આવતા પેલા. હવે તો આમ કરીને આમ કરો તો ઘી ધોવાઈ જાય. ધ્યાન રાખજો, થોડું થોડું દૂજાણું રાખતા રહીજો. અમુક કંપનીઓના તો અદ્ભુત ઘી છે. પણ ખેર મૂળ વાત ઉપર આવું મિત્રો. ઈ ઘેરે જઈ અને દહીંની તાળી ભરી ગોમતી હોય. ઈ દહીંની તાળી ભરી અને એમાં ખોબો ભરીને દળેલી હાકર નાખી અને હાકર આમ ઘોળી અને કીધું લે આ પી જા. અને મિત્રો ઈ ગાંડા જેવો ડાયો હતો, ઈ એક તાળી દહીંની હતી, હાડા હટ કરતી પી ગયો. દહીંને હાકર પી ગયો. જરાક આમ ઠંડો થયો, મગજ ધીરે ધીરે કંઈક એવો ખાટલે બેહી ગયો. એ બેહી ગયો એટલે જટ ઘીમાં ત્રહતો હીરો કરી દીધો ગોમતીએ. હીરો દીધો, એ તાહળી એક હીરો ખાઈ ગયો. મિત્રો હાકર અને દહીંની તાહળી પીધી અને માથે હીરો, સરસ લઈલું બેકડ્યો અને માથે હીરો ખાધો. દી હાથમાં એટલી બધી ઊંઘ આવી અને હુઈ ગયો.
એટલે હુઈ ગયો ને ધીરે દઈને જઈ અને ગોમતીએ માથે પસેડી ઉઠાડી દીધી, ખાટલે ફળિયામાં હુઈ ગયો. એ હુઈ ગયો, નીંદર ગરડવા માંડ્યો. આ બાજુ વાડીએથી ભોવાન પટેલ આવ્યો ગાડું જોડી. એ ગાડામાંથી એ બળદિયાને ગાડું ઉતારી બળદિયાને ગમાણીમાં બાંધી અને પોતે નિરણ નાખી અને આમ પગ ધોતો ધોતો એમ કહેતો તો, ગોમતી કોણ હોતું છે આ ખાટલે? કોણ હોતું છે ખાટલે? તો કે કોક ગાંડા જેવો છે, મને ભેળો થયો, મેં પાણી પીવરાયું અને હમણાં દહીં હાકર પાયા ને હીરો ખવરાયું, ખાવું ખાવું કરતો તો ખાવા દીધું છે ને હું તો કાંઈ વાંધો નહીં. ટૂંકમાં વાત કરું મિત્રો, ભોવાન પટેલ અને ગોમતી વાળું કરી અને હુવા ટાણે ગોમતી ને ભોવાન પટેલે એમ કીધું કે મારી પથારી છે ને ઓહરીમાં કરજે. અટાણે ઘણા જમાનો એવો છે, ઘણા ગાંડા થઈને આવે ને રાતના બળદ છોડીને વયા જાય ગોમતી, એટલે મારું ઓહરીમાં વસાણું કરજે, પથારી કરજે. ટૂંકમાં ખાટલો આનો જણાનો ઓલો ફળિયામાં હૂતો તો આ ઓહરીમાં હૂતો ભોવાન પટેલ. અને મિત્રો બરાબર આખી રાત ઊંઘ કરી ડાયાએ, પણ મિત્રો હાકર ને ગોરહ બે ભેળા થયા એટલે ગાંજાની દવા કોઈ હારામ હારી હોય તો દહીં અને હાકર છે. એ દહીં ને હાકર એક તાહળી પીધું, માથે ઘી વાળો હીરો ખાતો તો, આખી રાત નીંદર કરી. સવારે 5 વાગ્યા ને મિત્રો, 5 વાગ્યા ને ગોમતીને નીંદર જ નથી આવી. આખી રાત વિચાર કરતી હતી કદાચ ડાયો હોય છે, હશે ને કદાચ એ નીકળે તો એના પરિવારને મારે જાણ કરવી તો કેમ કરવી, આ મારું ઘર એને શું થાય, એવા વિચારોમાં એને નીંદર નહીં આવેલી ગોમતીને. ઘરમાં હુતી હતી ત્યાં. પણ 5 વાગ્યા ને મિત્રો તા ધીરે એક દિન ખોખારો ખાઈ, બધો બરાબર મગજ થઈ ગયો. ધીરે એક દિન ખોખારો ખાઈ ખાટલે ફળિયામાં ડાયો બેઠો થઈ અને હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ શબ્દો બોલ્યો. પણ હે કૃષ્ણનો જે હેકારો હતો ને ઈ વર્તી ગઈ ગોમતી કે આ તો મારો આગલું ઘર ડાયો જ છે, બીજો આવો કૃષ્ણનો હેકારો એ બીજો કોઈ કરી ન શકે. પણ હવે શું થાય? પણ છતાંય હું પટેલની દીકરી છું, મારામાં કહેવાની હાસી, હું તો પવિત્ર છું ને, મારે હાસી હિંમત તો હોવી જોઈએ ને. એના પતિને બોલાવ્યા, અહીંયા આવતા ઘરમાં બોલાવ્યા. ગોમતીએ ભોવાન પટેલને વાત કરી કે મારે તમને અહીંયા આવી છે 6 મહિનાથી કાંઈ માગ્યું નથી, તમારા પાસે એક માગવું છે. હું કે ખાલી હું વાત કહું એ પૂરી સાંભળો, એટલું જ ખાલી. હું કે આ મારું આગલું ઘર ડાયો છે. હે કે હા, એને પૂછો ને તારું નામ ડાયો છે? કે હા. એને પૂછો ને તારા બાપનું નામ રામજી પટેલ છે? તો કે હા હા. પછી તો કે એને જરાક પૂછો ને તોળીરામ પર તમારું ગામ છે, તારી ઘરવાળીનું શું નામ છે, આ બધું પૂછો ને. ત્યાં જઈ અને ભોવાન પટેલ સાહેબ શું ખુમારી હશે એની પત્ની કે છે, જઈને પૂછે છે તારું નામ શું? કે મારું નામ ડાયો. એમ તો કે તારું ગામ? તો તોળીરામ પર. એમ તો કે તારા બાપનું નામ? મારા બાપનું નામ રામજી પટેલ છે, મારા માનું નામ જમનાબેન છે. અરે મારા લગ્ન થઈ ગયા છે ગોમતી, મારા ઘરનાનું નામ ગોમતી છે. પણ હું અટાણે ક્યાં છું? પણ હું અટાણે ક્યાં છું? એટલું જ્યારે કીધું ને મિત્રો, સોડવીજો જે જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. સોડવીજો જે જે પાણીએ ચડે. આ પટેલની કુમારીને વંદન કરવા પડે સાહેબ. એટલું કીધું ને ડાયા, હું અટાણે ક્યાં છું? તો ભોવાન પટેલ એટલું બોલ્યો તો ખેડૂનો દીકરો કે તું જ્યાં છો ન્યા પણ હટાણે ઠેકાણે છો. એ વાત પાકી છે, તું તારા ઠેકાણે છો, બરાબર ઠેકાણે છો, કાંઈ વાંધો નહીં. રોહડામાં જઈને ગોમતીને કીધું કે જેટલા ઘરેણા હોય એ બધા પહેર. કાં તો કે મહેમાનને મૂકવા જવું, બીજી કઈ વાત ન કરી. મહેમાનને એને ઘરે મૂકવા જવું છે. અને સાહેબ ઇતિહાસ એમ કહે છે કે તેથી 40 તોલા હોનું પહેરી અને ગોમતી વહુ તેથી તૈયાર થઈ હતી. હો ભાઈ. અને ગાડું જોડ્યું, ગાડું હણગાર્યું. ભોવાન પટેલે કોકદી કલ્પના તો કરજો, શું તમે કોને બલિદાન કહો છો? આ ઘટના આવી 2-4 ઘટના મને ખ્યાલ છે ત્યાં સુધી બની છે ઘટનાઓ, ખાલી 2-4 ઘટનાઓ ઇતિહાસમાં બની છે. એક આલણ દેવરોની વાર્તા છે, એમાં ઢોલરો આયર મૂકવા ગયો તો, ક્યારેક સમય હશે તો આપણે વાત કરશું સાહેબ. બધું નહીં, એક જોગી જલિયાણ છે એ પોતાની પત્નીને પરમાત્માને આપી શકે. આવી 2-4 ઘટનાઓ બની છે. અને બરાબર ગાડું દોડી તૈયાર કરી અને ગોમતીને ધીરે દઈને કીધું તું ઘૂંઘટો રાખજે. કે કાં? કે ઓસિંતાનો તને ઓળખી જાય અને આઘાત લાગે કે મારું ઘરનું માણસ આયા અને પાછો ગાંડો થઈ જાય તો ભગવાન આપણને માફ ન કરે. ગોમતી તું ઘૂંઘટો રાખજો. ઘૂંઘટો વાળીને ગાડામાં ગોમતી બેઠી. ભોવાન પટેલ ગાડું હાકે છે, પાસે ડાયાને બેહાર્યો. પછી તો ભક્તિ રસની વાતો હાલી આવે છે અને ધીરે 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 ગાડું વેતું થયું. અને ઈ એમ કહેવાય છે કે તોળીરામ પર ગામના પાદરમાં આવી ધારીંગણીથી ભોવાન પટેલનું ગાડું ઊભું રહ્યું. અને રામજી પટેલને આવીને અવાજ કર્યો. રામજી પટેલ છે કે હા, લ્યો તમારી અમાનત. તમારો ડાયો જડી ગયો છે ને હાજો નરવો થઈ ગયો છે. પણ ત્યાં તો એની માન એનો બાપ શું રાજી થયા છે એ તો એમને ખબર હોય. એનો બાપ છે આમ હરખના આહુડા આવ્યા, માં છે ધ્રુવકા મંડી મૂકવાના હળી કાઢીને દીકરાને બથ ભરી ગઈ.
જમનાબેન મારો ડાયો, મારી જીવાય આવી, મારો બાપ આવ્યો, 6 મહિને જડ્યો મારો દીકરો. પણ ઘૂંઘટામાં જે એને ખબર નહોતી આને કે આ ગોમતીને ન્યા પરણાવી છે, એ રામજી પટેલને ખબર નહોતી. ઘૂંઘટામાં જે હતી એમને ગોમતી બેઠી હતી ગાડામાં, એટલે કીધું કે હાલો હવે હું નીકળું છું. ભુવન પટેલ એટલું બોલ્યો ને તો કે નીકળો એ તો સારું, પણ જરાક અમારા બેનને ઈ કે જરાક અમારા બેનને તો કયો અહીંયા આવે, અમને મળવા માટે આવે. ઘૂંઘટામાં બેઠા અમારા બેન રામજી પટેલે કીધું એને એમ કે આ ભુવન પટેલના ઘરના કોક હશે, અમારા બેનને કયો ને અહીંયા મળવા, જરીક અમને મળતા તો જાય. અને તેથી ભુવન પટેલ ઈ ખેડૂનો દીકરો એટલું બોલ્યો કે તમારા બેન નહીં, અમારા બેન છે, તમારા ડાયાનો માણસ છે, અહીં સુધી મૂકવા આવ્યો છો ભલા માણસ, આ તમારા બેન નહીં અમારા બેન છે. સાહેબ શું ઈ ઘટના બની છે, વાતો કરવી સહેલી છે, પણ કીધું કે શું વાત કરો, કે હા આ ઈ ગોમતી છે કે જે ગોમતી. પછી આખી ઘટનાની વાત કરી અને તેદી ત્યાં હરખના આહુડા બે આવ્યા અને ભુવન પટેલ ઈ હાલતો થયો ધારંગણીનો એક પટેલનો દીકરો. તઈ ગોમતી એટલું બોલેલી કે પટેલ અડધી ઉંમરે તમે ઘર કર્યું, આટલા મહેમાનો આવે, હવે તમારી આખી આગળની જિંદગીનું શું. અને તેથી ભુવન પટેલે કીધું કે તમે સારી રીતે ખેતરમાં બે માણસ તું ડાયો કામ કરતા હશો ને ગોમતી, અને પંખીડા ઉડાડતા હશો, ભક્તિરસના ગીતો ગાતા હશો, અને હું સડકે કોક દી નીકળ્યો હશ ક્યાંકથી જવા માટે બાર ગામ, અને તમારા બેનું પવિત્ર જીવન જોઈશ ને, એ ઉજળું જીવન જોઈને એ જિંદગી હું પૂરી કરી નાખીશ ભલા માણસ, બાકી મારે આ બલિદાન દેવું જોઈએ. આવી ઘટનાઓ ભારતની ધરતીમાં અનેક ઘટનાઓ, અનેક બલિદાનોની વાતો થઈ છે. એટલે છેલ્લે ઘણો સમય થયો છે, પણ આ હાલડાની બે કડી પાછી કઈ પેટમાં પોટીને સાંભળેલી બાળે. છેલ્લે બે કડી જાહલની ચિઠ્ઠી લઈ લો, મને બહુ સારી ફરમાઈશ આવી છે. એટલા માટે એક ભાઈ બેનનો કેવો પ્રેમ હોય, એક આયરની દીકરી ચિઠ્ઠી લખે અને સોરઠનો રાજપૂત છે એ બેનની વારે જાય, એના શબ્દો ગીગા બાપુ કુંચાલા કહે છે, નરપતિ અનંત દેવી ક્ષત્રિય સરદાર, હવે વીર તું છેલ્લા વાજે એ બેને જાહલ તણા જોહાર, પણ વીર તું છેલ્લા વાજે બેની જાહલ તણા જોહાર. બે કડી તરકાન મું પર નજર તાકીન વતન દે કબગાવદે, સુલમી હાફળીને બોલ જાહલ રાયું થડકી રદે, આહી પાલા એકલી મુજાય છે મારી મતી, નરપતિ દીકરી બોલે છે. આખી ચિઠ્ઠીનો આ છંદ લાંબો છે, પણ મેરું જડોવડ બાપ મારો જેનું પેટ સાયર ને બને, જગ બીચ કર્યો વંશ જાતો લખક બે હાર્યો તને, ઈ બાપના ઉપકારની તરત ચિત્તમાં હોય સમૃદ્ધિ, નરપતિ સોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ. આ આપણું સાહિત્ય છે, કલાકો સુધી વાતો થઈ શકે, પણ તમે સાંભળો એનો મને બહુ આનંદ છે. છેલ્લે બે કડી ફરમાઈશ બહુ સારી આવી ગઈ, ભેરવી થાય એટલે પ્રોગ્રામ પૂરો થાય. એક બે કડીમાં ઝવેરચંદ મેઘાણીને આપણે યાદ કરી લઈ, અને આવો પરિવાર અમને પ્રોગ્રામમાં બોલાવ્યા, પરિવારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, ધન્યવાદ. અને એની હારવાર ધન્યવાદ હું ઈશ્વરભાઈને આપું છું કે મને તો છે જ, પણ મને આપે કીધું અહીંયા, અને આવી જ રીતે તમે સારા કામ કરતા રહ્યો. બે ભાઈઓનો અને ફૂઈના દીકરાનો પ્રેમ, બધાયનો પ્રેમ કાયમના માટે ભગવાન જાળવી રાખે, એની સાથે આ છેલ્લે બે કડી અમારે બીજે ક્યાંક કેવા થશે કે આવા પરિવારો છે હજી, હા સારું કરવા વાળા. હા એટલે તો મારી જનનીના
ધારાએ પાનો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો કસુંબીનો એના ભીષણ રાત્રિ કેતા પાડો ચાલો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો અને આ ગીત ઝવેરચંદ મેઘાણીનું અમર ગીત છે બહુ ગીત લાંબુ છે પણ મને ગમતી આ કડી ભક્તો કસુંબીનો હે સાત સાગર ના પાવે સ્વાધીનતાની કબરૂમાં મેલ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આ કેવડિયાને લાગ્યો કસુંબીનો રંગ આ